કશ્યપ મનડાની કોક બંધ બારી અચાનક ખુલી જાય ને સંવેદનાની શરણાઈ ગૂંજી ઉઠે. હૈયાની તલાવડીમાં લાગણીના મોજા ઉછળવા માંડે ત્યારે સમજવું કે લગ્નની વસંત ઋતુ હવે વહેત છેટી છે. આજે બ્રહ્મટ પરિવારના આંગણે જાડેની ચાંદ જોડીને કશ્યપ કુમાર પધારી ચૂક્યા છે. આ બાજુ માંડવાની અંદર તારા દીકરીના આગમનની રાહ જોવાઈ રહી છે. ચારે બાજુ અનહદ આનંદ છે, કારણ કે લગ્ન એ માત્ર દીકરા દીકરીના લગ્ન નથી, એ બે હૈયાનું મિલન છે, બે આત્માનું મિલન છે, બે પરિવારનું મિલન છે, બે અલગ અલગ વિચારધારાનું મિલન છે, જ્યાં એકમેકના થઈને રહેવાની પ્રતિજ્ઞા લેવાની છે. આજીવન એકમેકના થઈને આજીવન સાથ આપવાનું વચન આપવાનું છે. આજે બાપ એ માત્ર દીકરી નથી સોંપતા, એ પોતાના કાળજાનો કટકો સોંપે છે. અને આજે એવી ધારા દીકરીના લગ્નનો રૂડો માંડવો આજે શણગાર્યો છે. ત્યારે આ લગ્નમાં પધારેલા સૌને બ્રહ્મભટ્ટ પરિવાર હૈયાના હેતથી, હરખથી, ભાવથી સૌને આવકારે છે. લગ્ન જિંદગીના બે પ્રવાસીઓનું પારંપરિક સુમેળનું સોપાન. લગ્ન એટલે ઉત્સાહ, ઉમંગ, આનંદનો આ મેળાવડો. સૌની ચહેલ પહેલની વચ્ચે પ્રસંગોની હારમાળા, ગ્રહ શાંતિ, મંડપ વ્રત, મહેંદી રસમ, રાસ ગરબા, હસ્તમિલાપ, મંગળ ફેરા અને અંતે મીઠો કંસાર. વાહ, શું અદ્ભુત આ રીત અને રિવાજ છે આ લગ્નના. પણ આ બધાની અંદર સૌ કોઈનું મોખરે સ્થાન હોય ને તો એ છે ગણેશ સ્થાપના. તો આવો બ્રહ્મભટ્ટ પરિવારના આંગણે જ્યારે વરરાજા કશ્યપ કુમાર પધારી ચૂક્યા છે ત્યારે આ લગ્નની મંડપની અંદર આજે ધારાના મમ્મી અને પપ્પા બંને બેઠા છે. સંજયભાઈ અને માયાબેન ગણેશજીનું આહવાન કરે છે. ગણેશજીનું આહવાન એટલે સમગ્ર વિઘ્નોને આઘા કરી અને નિર્વિઘ્ને આ પરિપૂર્ણ થાય એવો અહેસાસ, એમના આશીર્વાદ. આવો તો આપણે ગૌરી પુત્ર ગણેશને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે આવો દાદા, આપના રૂડા આશીષ વરસાવો. દુદાળા દેવ ને આપણે સ્મરણ કરીએ.